પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 થી 20 મે 2026 સુધી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના 5 દેશોના પ્રવાસે છે। આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય ભાગીદારી, ઉર્જા, સુરક્ષા, વેપાર, તકનીકી સહયોગ, જેમાં ખાસ કરીને એઆઈ અને ગ્રીન ટ્રાન્ઝિશન અને યુરોપ તેમજ ગલ્ફ સાથે સંબંધો મજબૂત કરવાનું છે। આ પ્રવાસ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતના વ્યૂહાત્મક હિતોને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। યુએઈમાં ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે એલપીજી પુરવઠો અને પેટ્રોલિયમ ભંડાર અંગે મહત્વના કરારો કરવામાં આવ્યા છે। તો નેધરલેન્ડમાં બંને દેશો વચ્ચે સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાનો નિર્ણય લેવાયો છે। અહીં સંરક્ષણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં 17 કરારો કરવામાં આવ્યા છે। નેધરલેન્ડની મદદથી વોટર મેનેજમેન્ટ અને ડેમ નિર્માણ અંગે સમજૂતી થઈ છે। જ્યારે વાત કરીએ સ્વીડનની, તો સ્વીડન ઇન્ડિયા ટેકનોલોજી એન્ડ એઆઈ કોરિડોર લોન્ચ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગ્રીન ટ્રાન્ઝિશન, ક્વોન્ટમ કોમ્પ્યુટરિંગ, સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે 5 મેગા ડીલ અને સહયોગ કરારો થયા છે। જ્યારે નોર્વેમાં ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ સહિત કુલ 8 ઐતિહાસિક કરારો થયા છે। એઆઈ ભાગીદારી અને નોર્વેજિયન સોવિયન વેલ્થ ફંડ દ્વારા ભારતમાં રોકાણ વધારવા માટે નાણાકીય કરારો થયા છે। હવે ઇટાલીની મુલાકાત દરમિયાન ભારત અને ઇટાલી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે વેપાર, ઉર્જા ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારો સાથે ચર્ચાઓ થશે।